नंबर 16 अद्भुतम युद्धम महर्षि वाल्मीकि द्वारा रचित रामायण एक आदि काव्य एनी ऊपर लखी शकाय प्रथम काव्य एना तरीके प्रसिद्ध है। अने रामायण आदि काव्य तो वाल्मीकि ऋषि पोते आदि कवि एटले के प्रथम कवि। आ रामायणना कुल 7 कांड मैं तमने कीधा बालकांड, अरण्यकांड, आवा अलग अलग सुंदरकांड एवा 7 कांड है। 24,000 श्लोक। रामायणनी कथा वस्तु प्रसिद्ध है। जे मुजब राजा दशरथ रामने अयोध्यानी राजगादी सौंपवा मांगता हता, परंतु कैकेयीना वचन अनुसार रामने वનમાં જવું પડ્યું અને રામની સાથે સીતા અને લક્ષ્મણે પણ વનમાં જવાનું નક્કી કર્યું। વનગમન કર્યું। વનમાં ફરતા ફરતા ભગવાન શ્રી રામ દંડકારણ્ય દંડક નામના જંગલ એના પંચવટી નામના વિસ્તારમાં આવ્યા અને અહીંયા તેમણે પર્ણકુટીર પાંદડાની ઝૂંપડી બનાવી અને સુખેથી રહેતા હતા। આ સમય દરમિયાન રાવણે સીતાનું અપહરણ કર્યું હતું। તો પર્ણકુટીર બનાવી પછી જે ઘટનાઓ ઘટી એ અરણ્યકાંડમાં આવે છે। આ ચેપ્ટર અરણ્યકાંડમાંથી લેવામાં આવ્યો છે। આ જ નિવાસ સ્થાને લંકાપતિ રાવણે સીતાનું અપહરણ કર્યું અને બળપૂર્વક સીતાને હરી જતા રાવણને માર્ગમાં ગિધરાજ જટાયુનો ભેટો થાય છે। સીતા જટાયુને મદદ માટે વિનવે છે। રાવણ પોતે ખૂબ શક્તિશાળી હતો। તેની પાસે ધનુષ્ય, બાણ, રથ अनेक साधनों हता। જ્યારે જટાયુ પાસે તો માત્ર પોતાના શારીરિક અંગ જેવા કે ચાંચ, પાંખ, નખ એના સિવાય કોઈ શસ્ત્ર ન હતું। પોતાની સીમિત અને રાવણની અસીમિત શક્તિને જાણતો હોવા છતાં તે રાવણને પડકારે છે અને તેને રોકવાનો ઉદ્યમ મહેનત કરે છે। જો કે દુર્ભાગ્યે તેને સફળતા મળતી નથી। छता जटायुना ते પડકારને ઉદ્યમને રામાયણની કથામાં એના પાત્રને અમર કરી દીધું। પોતાની પાસે શું હતું? ચાંચ, શસ્ત્ર તરીકે ચાંચ, પોતાના નખોરિયા અને પોતાના વિશાળ 2 પાંખ, આના સિવાય એની પાસે કંઈ નહોતું। છતાં એ રામાયણનું પાત્ર આજે ખૂબ જ અમર પાત્ર ગણાય છે। જટાયુ પક્ષી હોવા છતાં રાવણ સાથે સંઘર્ષમાં ઉતરે છે, કારણ તે દુઃખી છે। સ્ત્રી એને બચાવવા માંગે છે। દુઃખી નારીને પ્રાણના ભોગે પણ મદદ કરવી એ પોતાનું કર્તવ્ય સમજે છે। જો કે જટાયુના આ પ્રયાસે થોડી વાર માટે રાવણને હતપ્રભ એટલે કે હેરાન પરેશાન કરી નાખ્યો હતો। તેનું સુંદર આલેખન આ કાવ્યાંશમાં કરવામાં આવ્યું છે। આ કાવ્યમાં માણસે એ બોધ લેવાનો છે કે અત્યાચારી ગમે તેટલો શક્તિશાળી હોય પણ તેની સામે આપણે ભલે સામાન્ય શક્તિવાળા હોઈએ તો પણ એકવાર સામનો કરવો જ જોઈએ। દુઃખી જનના દુઃખ દૂર કરવા આપણો માનવ ધર્મ નિભાવવો જ જોઈએ। ચાલો પહેલા શબ્દાર્થ। ખેદઃ दुख के निराशा, धीरह धैर्य के धीरज वाळो, पतगोत्तम पक्षीओं में उत्तम, जटायु रामायण सुप्रसिद्ध पात्र, चापह धनुष्य, वाम बाहु डाबो खभो, अरिंदम शत्रुनु दमन के नाश करनार, गिरा वाणी वैदेही सीता, तुंडम मुख के चांच, पृष्ठम पीठ, परह अन्य के बीजो, पर्वत शृंगांबः तीक्ष्ण तुंडः खगोत्तमः वनस्पतिगतः श्रीमान महातेजाः पतगोत्तमः जटायुः, पर्वतना शिखर जेवी शोभावाळो, तीक्ष्ण એટલે કે ધારદાર ચાંચવાળો,
ખગ એટલે કે પક્ષીઓમાં ઉત્તમ, વનસ્પતિમાં રહેલો, શોભાથી યુક્ત, મહાન તેજવાળો અને પક્ષીઓમાં ઉત્તમ એવો જટાયુ. તો આ રીતે રાવણ એની સામે જટાયુની શોભા વર્ણવી છે. શુભામ ગિરામ, શુભ કે કલ્યાણકારી વાણીને, નીચામ ગતિમ ઉતરતી બુદ્ધિ કે ખરાબ બુદ્ધિને, ત્વમ ધન્વી યુવા, તું ધનુષ્યવાળો યુવક, સરથ કવચી શરીર રાવણ, રથવાળો કવચવાળો બાણવાળો રાવણ, કુશલી હેમખેમ, વૈદેહીમ વૈદેહી કે સીતાને, ક્રોધ તામ્રાક્ષ તપ્ત કાંચન કુંડલ, રાક્ષસેન્દ્ર અમર્ષણ રાવણ, ક્રોધને કારણે તાંબા જેવી લાલ આંખવાળો, તપેલા સોના જેવા કુંડળવાળો, રાક્ષસોનો રાજા ક્રોધી રાવણ. ક્રોધી એવો રાવણ, સપક્ષ યોહો મહાપર્વતયોહો માલ્યવતોહો, પાંખ સાથેના મહાન પર્વત જેવા બે પર્વતોનું, નખ પક્ષ મુખ આયુધ જટાયુ, નખ પાંખ અને મુખ એટલે કે ચાંચ જેવા હથિયારવાળો જટાયુ, મુક્તામણિ વિભૂષિતમ, મુક્તા નામના મણિથી સુશોભિત, ભગ્ન ધન્વા વિરથ હતાશ્વ હત્સાર્થી રાવણ, ભાંગેલા ધનુષ્યવાળો, રથ વગરનો થયેલો, હણાયેલા ઘોડાવાળો, હણાયેલા સારથીવાળો રાવણ. મુહુર્મુહુ, મુહુર્મુહુ વારંવાર, આશુ જલ્દી. હવે સમાસ. પર્વત શૃંગાંબહ, પર્વતના શિખરની શોભા. તો નોનની ષષ્ઠી તત્પુરુષ અને બહુવ્રીહી પણ થાય, જે પર્વતના શિખર જેવી શોભાવાળો છે તે, એટલે કે જટાયુ. તીક્ષ્ણ તુંડ, જેની ચાંચ તીક્ષ્ણ છે તે બહુવ્રીહી. ખગોત્તમ, પક્ષીઓમાં ઉત્તમ, સપ્તમી તત્પુરુષ માં, અંદર પર. વનસ્પતિગત, વનસ્પતિને વરેલો ને, દ્વિતીયા તત્પુરુષ. પરદારા અભિમર્શનાથ, પારકી સ્ત્રીનો સ્પર્શ. નોની નુના ષષ્ઠી. સરથ, જેની પાસે રથ છે તે બહુવ્રીહી. નખ પક્ષ મુખ આયુધ, જેની પાસે નખ પાંખ અને ચાંચ જેવા શસ્ત્ર છે તે બહુવ્રીહી. સસરહ, જેની પાસે બાણ છે તે બહુવ્રીહી. મુક્તામણિ વિભૂષિતમ, મુક્તા નામના મણિથી સુશોભિત, થી વડે થકી દ્વારા તૃતીયા તત્પુરુષ. મહાતેજા, મહાથી શરૂઆત થાય કર્મધારય, અને જે મહાન તેજ ધરાવે છે તે બહુવ્રીહી. પતગોત્તમ, પક્ષીઓ શ્રેષ્ઠ પક્ષી અથવા પક્ષીઓનો રાજા, ષષ્ઠી તત્પુરુષ. ભગ્ન ધન્વા, જેનું ધનુષ્ય તૂટી ગયું છે તે બહુવ્રીહી. હતાશ્વ, જેનો ઘોડો હણાઈ ગયો છે તે બહુવ્રીહી. હત સારથી, જેનો સારથી હણાઈ ગયો છે તે બહુવ્રીહી. ગૃધરાજેન, ગીધનો રાજા, ષષ્ઠી તત્પુરુષ. ક્રોધ મૂર્છિત, ક્રોધથી બેશુદ્ધ બનેલો, થી વડે થકી દ્વારા તૃતીયા. ખગાધીપ, પક્ષીઓનો રાજા, ષષ્ઠી તત્પુરુષ. વામ બાહુન, ડાબા હાથ. બાહુ એટલે હાથ, વામ એટલે ડાબા. ડાબા એક દિશા બતાવવામાં આવે છે, માટે એક કર્મધારય બને. સંબંધક ભૂતકૃદન. કૃત્વા, કરીને. આદાય, લઈને. અતિક્રમ્ય, હુમલો કરીને. પતતી, નીચે પડવું.
વિગર્યતિ નિંદા કે ઠપકો આપવો, નિંદા કરવી. વિશેષમાં વ્યાજહાર બોલ્યો. ન ભવેદ ધર્મ ધર્મ ન થાય. ન કીર્તિ કીર્તિ ન થાય. યશો ધ્રુવમ સ્થિર રહેનારો યશ પ્રાપ્ત થાય. શરીરસ્ય ચ ભવેત ખેદ અને શરીરને દુઃખ થાય. સમાચરેત તે આચરણ કરે. પરદારા અભિમર્શનાથ પારકી સ્ત્રીનો સ્પર્શ કરવાથી થનારી. નીચા નીચી કે હલકટ. ગતિમ પરિસ્થિતિ. નિવર્તય અટકી જા. યત્પરઃ અસ્ય વિગર્યેત જેની અન્ય માણસો નિંદા કરે, એના વિશે ખરાબ બોલે. ઇત્યુક્ત આમ કહેવાયેલો. અમર્ષણ રાક્ષસેન્દ્ર ગુસ્સે ભરાયેલો રાક્ષસરાજ રાવણ. અભિદુદ્રાવ પતગેન્દ્રમ પક્ષીઓનો રાજા જટાયુ તરફ દોડ્યો. તદ બભુવ અદ્ભુતમ યુદ્ધમ પાઠનું નામ. તે પછી અદ્ભુત યુદ્ધ થયું. ગૃધ રાક્ષસયોહો આ દ્વંદ્વ સમાસ છે. ગીધ અને રાક્ષસનું. વિદદાર નખૈહી નખ વડે ઉજરડા નખોરિયા ભર્યા. તુંડમ પૃષ્ઠે સમર્પયન બરડા પર ચાંચ મારી. બરડા પર ચાંચ મારી. કેશાંચ ઉત્પાટ્યમાસ વાળ ઉખાડી નાખ્યા. ચરણાભ્યામ બે પગ વડે. બભંજ તોડી નાખ્યું. હસ્તેન આદાય હાથથી લઈને. પપાત ભૂવિ રાવણ રાવણ જમીન ઉપર પડ્યો. 10 વામબાહુન ડાબા પડખાના 10 હાથને. વ્યપાહરત ઉખાડી નાખ્યા. હવે સંધિમાં સેકન્ડ લાઇનમાં ફર્સ્ટ વૃદ્ધો અહમ વૃદ્ધ પ્લસ અહમ. એના પછીની 3 વર્ડ નીચે પણ પૂછાય છે. શાપ્યાદાય ચ પ્લસ અપી પ્લસ આદાય. એના પછીની મોસ્ટ આઈએમપી ઇત્યુક્ત ઇતિ પ્લસ ઉક્ત. એક લાઈન છોડીને પછી છે મહાપર્વતીયો રીવ મહાપર્વતીયો ઈવ. એની નીચેની લાઈનમાં પહેલી તતો અસ્ય તતઃ પ્લસ અસ્ય. લાસ્ટ તુંડેનાસ્ય તુંડેન પ્લસ અસ્ય. તો ચલો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. ચેપ્ટરમાં પહેલો શ્લોક. આ પહેલો શ્લોક એની બાજુમાં લખી રાખો. જટાયુનું વર્ણન.
જટાયુની શોભા કેવી હતી એનું વર્ણન કર્યું છે આમાં. બીજો અને ત્રીજો આ બે શ્લોક જટાયુની રાવણને સલાહ. ચોથામાં જટાયુની રાવણને ધમકી. પાંચમામાં રાવણનો ક્રોધ. છઠ્ઠાથી 10મા સુધી યુદ્ધનો આરંભ. અને 10મામાં યુદ્ધનો અંત નથી લખવાનો. બરાબર? ચાલો, તો સૌથી પહેલા તતઃ પર્વત શૃંગાંભ તીક્ષ્ણ તુંડ ખગોત્તમ વનસ્પતિગત શ્રીમાન વ્યાજહાર શુભામ ગિરામ. તતઃ મીન્સ દેન, ત્યારે, પછી પર્વતના શિખર જેવી શોભાવાળો, તીક્ષ્ણ ચાંચવાળો, પક્ષીઓમાં ઉત્તમ, વનસ્પતિને વરેલો, શોભાથી યુક્ત એ કલ્યાણકારી વાણી બોલ્યો. નામ નથી આપ્યું જટાયુ, છતાં ખબર જટાયુની જ પડે છે કે પછી તે પર્વતના શિખર જેવી શોભાવાળો, તીક્ષ્ણ ચાંચવાળો, પક્ષીઓમાં ઉત્તમ, વનસ્પતિને વરેલો, શોભાથી યુક્ત કલ્યાણકારી વાણી બોલ્યો. યત કૃત્વા ન ભવેદ ધર્મો ન કીર્તિ ન યશો ધ્રુવમ. જે કરવાથી ધર્મ ન થાય, કીર્તિ એટલે કે નામના ન મળે, અને સાચો યશ પ્રાપ્ત ન જ થાય. જે કરવાથી યત કૃત્વા, જે કરવાથી ન ભવેદ ધર્મ, ધર્મ ન થાય, ન કીર્તિ, કીર્તિ ન મળે, નામના ન મળે, ન યશો ધ્રુવમ, અને ચોક્કસ યશ પ્રાપ્ત ન થાય. શરીરસ્ય ચ ભવેત ખેદઃ, અને શરીરને પણ દુઃખ થાય. કસ્તત કર્મ સમાચરેત, કસ્તત કહ પ્લસ તત, તો પછી એવું કાર્ય કોણ કરે? એણે સલાહ આપી કે જે કાર્ય કરવાથી ખરેખર ધર્મ ન થાય, કોઈ આપણી નામના ન થાય, સાચો યશ ન મળે, અને શરીરને પણ દુઃખ થાય, તો આવું કાર્ય વળી કોણ કરે? નિવર્તય ગતિમ નીચામ પરદારા અભિમર્શનાથ. પારકી સ્ત્રીનો સ્પર્શ કરવાથી થનારી નીચી ગતિને, પારકી સ્ત્રીનો સ્પર્શ કરવાથી થનારી નીચી ગતિને તું અટકાવી દે. ન તત્ સમાચરેત ધીરો યત પર અસ્ય વિઘર્યેત. સજ્જનો એવો વ્યવહાર કરતા નથી જેની લોકો નિંદા કરે. સજ્જનો કે બહાદુરો, શૂરવીરો એવો વ્યવહાર કરતા નથી જેની લોકો નિંદા કરે. લોકો નિંદા કરે, પંચાત કરે એની, એવો વ્યવહાર એ કરે જ નહીં જેની લોકો નિંદા કરે. તો પારકી સ્ત્રીઓને સ્પર્શ કરવાથી થનારી નીચી ગતિને તું અટકાવી દે. પારકી સ્ત્રીઓનો સ્પર્શ કરવાથી થનારી નીચી ગતિને તું અટકાવી દે. લોકો, સજ્જનો એવો વ્યવહાર કરતા નથી જેની બીજા લોકો નિંદા કરે. એના પછી ચોથો શ્લોક. વૃદ્ધો અહમ, હું વૃદ્ધ છું. ત્વમ યુવા ધન્વી સરથઃ કવચી શરી, અને તું યુવાન, ધનુષ્યવાળો, રથવાળો, કવચવાળો અને બાણવાળો.
એની પાસે બધા જ સાધનો હતા. તો એ કહે છે કે હું વૃદ્ધ છું અને તું યુવાન, ધનુષ્યવાળો, રથવાળો, કવચવાળો, બાણવાળો, ન ચાપ્યાદાય કુશલી વૈદેહીમ મેં ગમિષ્યસી. તેમ છતાં તું સીતાને મારી પાસેથી હેમખેમ નહીં લઈ જઈ શકે. તું સીતાને મારી પાસેથી હેમખેમ નહીં લઈ જઈ શકે. इति उक्तः क्रोध ताम्राक्षः तप्त कांचन कुंडलः राक्षसेन्द्रो अभिदुद्राव पतगेन्द्रम अमर्षणः. આમ કહેતા જ ક્રોધથી લાલ તાંબા જેવી આંખોવાળો, તપેલા સોના જેવા કુંડળવાળો રાક્ષસોનો રાજા પક્ષીઓના રાજા તરફ ક્રોધમાં દોડ્યો, ગુસ્સામાં એને મારવા માટે દોડ્યો. ને પેલો પણ સામે તૈયાર હતો. બંને સામ સામે ભટકાયા તો જાણે એવું લાગે કે બે મોટા પર્વત ટકરાયા. તદ બભૂવ અદ્ભુતમ યુદ્ધમ ગૃદ્ધ રાક્ષસ્યોત્તદા. પછી ખરેખર ગીધ અને રાક્ષસ વચ્ચે અદ્ભુત યુદ્ધ થયું. પછી ગીધ અને રાક્ષસ વચ્ચે અદ્ભુત યુદ્ધ થયું. સપક્ષયો માલ્યવતો મહાપર્વતીયો રીવ. બે પાંખવાળા બળવાન પર્વતો એની વચ્ચે. એવું લાગે કે જાણે બે પાંખવાળા પર્વતો આવીને એકબીજા જોડે ભટકાયા. જટાયુની મોટી પાંખો, રાવણ પોતે ફ્લાઇટમાં એટલે કે વિમાનમાં, અને એ રીતે પોતાના પુષ્પક નામના વિમાનમાં હતો. એટલે એ રીતે બે ઉડતા પર્વતો આવ્યા હોય એવું લાગ્યું. બે મજબૂત પાંખવાળા પર્વતો ટકરાય અને કેવો ધડાકાનો અવાજ થાય એવી ઘટના અહીંયા બની અને બંને વચ્ચે અદ્ભુત યુદ્ધ શરૂ થયું. વિદદાર નખૈરસ્ય તુંડમ પૃષ્ઠે સમર્પયન. નખ વડે એના ચહેરા પર નખોરિયા ભર્યા. બરડા પર તુંડમ પૃષ્ઠે સમર્પયન, બરડા પર ચાંચ મારી. કેશાન ઉત્પાટ્યમાસ, વાળ નખ વડે ખેંચીને ઉખાડી કાઢ્યા. કેવો હેરાન કર્યો રાવણને. બરાબર. તો આ રીતે રાવણને હેરાન કર્યો. એણે પોતાના નખ વડે નખોરિયા ભર્યા અને એના માથા પરના વાળ ખેંચી ઉખાડી નાખ્યા. બરડા પર ચાંચ મારી. રાવણને હેરાન કરી નાખ્યો એક જ મિનિટમાં. તતો અસ્ય સસરમ ચાપમ મુક્તામણિ વિભૂષિતમ ચરણાભ્યામ મહાતેજા બભંજ પતગોત્તમ. પછી તે પક્ષીઓમાં ઉત્તમ મહાતેજસ્વી જટાયુએ રાવણના બાણવાળા મુક્તામણીથી વિભૂષિત કે સુશોભિત, રાવણના બાણવાળા મુક્તામણીથી વિભૂષિત કે સુશોભિત એના ધનુષ્યને તોડી નાખ્યું. તેના ધનુષ્યને બે પગના જોરદાર પ્રહાર વડે તોડી નાખ્યું. બે પગના જોરદાર પ્રહાર વડે મુક્તા નામનું જે મણીથી સુશોભિત એનું ધનુષ્ય હતું એને તોડી નાખ્યું. સભગ્ન ધન્વા વીરથો હતાશ્વો હત સારથી હસ્તેન આદાય વૈદેહીમ પપાત ભૂવિ રાવણ. તો આ રીતે તૂટેલા રથવાળો, સભગ્ન ધન્વા તૂટેલા ધનુષ્યવાળો, વીરથો રથ વિનાનો, હતાશ્વો, હતાશ્વો એનો મતલબ થાય હણાયેલા અશ્વવાળો, હત સારથી હણાયેલા સારથીવાળો, હસ્તેન આદાય વૈદેહીમ પપાત ભૂવિ રાવણ. સીતાનો હાથ પકડી તે જમીન ઉપર પડ્યો. તે તૂટેલા ધનુષ્યવાળો, રથ વિનાનો થયેલો, હણાયેલા ઘોડાવાળો, હણાયેલા સારથીવાળો તે સીતાનો હાથ પકડી જમીન ઉપર પડ્યો. જટાયુસ્તમ અતિક્રમ્ય, અતિક્રમ્ય એટલે હુમલો કર્યો.
જટાયુસ્તમ અતિક્રમ્ય તુંડેનાસ્ય ખગાધીપ, પોતાની ચાંચ વડે પક્ષીઓના રાજા તેણે જટાયુએ રાવણ પર હુમલો કર્યો. વામ બાહુન દશતદા વ્યપહરત અરિંદમ, શત્રુઓનો દમન કરનાર તેણે ડાબા પડખાના 10 હાથ ઉખાડી નાખ્યા. તો આનું ભાષાંતર આ રીતે થાય કે શત્રુઓનો નાશ કે દમન કરનાર પક્ષીઓના રાજા જટાયુએ તેના પર હુમલો કરી ચાંચ વડે તેના ડાબા પડખાના 10 હાથ ઉખાડી નાખ્યા. તો આમ જટાયુ અને રાવણ વચ્ચેનું યુદ્ધ એ ચાલુ થયું. અને આ ભયંકર યુદ્ધની શરૂઆતમાં જ જટાયુએ રાવણને હતપ્રભ કરી નાખ્યો, હેરાન પરેશાન કરી મૂકી દીધો. આ રીતે રાવણની સામે ફાઇટ કરવી બહાદુરીથી એ કાર્ય જટાયુએ અહીંયા પૂરું કર્યું. તો આ માટે જ જટાયુ એક જાણીતું પાત્ર બની ગયું. તો અહીંયા આ ચેપ્ટર આપણું નાનકડું પૂરું થાય.